ઘરકામની લાલચ આપી 55 વર્ષીય મહિલા સાથે 3 નરાધમોએ દુષ્કર્મ આચર્યું। નમસ્કાર, હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। લોકોની માનસિકતા તમામ હદો પાર કરી રહી છે, જેમાં વડોદરામાં 55 વર્ષીય પરિણીતા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે। આ અંગે પોલીસ દ્વારા 3 પૈકી 1 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીની પૂછપરછ શરૂ કરી છે। આરોપીઓને પકડી પોલીસે માત્ર 3 કલાકમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। આ અંગેની માહિતી આપતા એસપી ભુજાણીએ જણાવ્યું કે વડોદરા શહેરના છાણી જકાત નાકા પાસે ગઈકાલે રાત્રે રિક્ષા ચાલક ઘરકામ આપવાની લાલચ આપી એક મહિલાને બોલાવી હતી। આ દરમિયાન એક શખ્સ વકીલ અહેમદ પઠાણ રિક્ષા લઈને ત્યાં ઊભો હતો અને મહિલાની વાત સાંભળી ગયો હતો। મહિલાએ કહ્યું હતું કે તમારો મોબાઈલ નંબર આપો, મારી પાસે એક બંગલાનું કામ છે, જે પછી મહિલાને ફોન કરી બોલાવી હતી। આ દરમિયાન આરોપી વકીલ પઠાણે સમા વિસ્તારમાંથી મહિલાને પોતાની રિક્ષામાં બેસાડી હતી અને છાણી જકાત નાકા પાસે એલ& એનર્જી સેન્ટર પાસે લઈ ગયો હતો। આ સમયે આરોપી વકીલ પઠાણના 2 મિત્રો શકીલ અહમદ પઠાણ અને ચમન ખાન પઠાણ પહેલેથી જ ત્યાં બેઠેલા હતા। તે પછી પોલીસે જણાવ્યું કે મહિલાને આ સમયે શંકા ગઈ હતી, જેથી મહિલાએ વકીલ પઠાણને પૂછ્યું હતું કે આ 2 માણસો કોણ છે અને મને અહીં કેમ લઈ આવ્યા છો। મહિલા આટલી વાત કરે છે ત્યાં તો ત્રણેય વ્યક્તિઓએ મહિલાને બળજબરીથી દિવાલ કુદાવી દીધી હતી અને અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા। ત્યાં બીભત્સ વર્તન કરી ગાળાગાળી કરી હતી, જેથી મહિલા બૂમાબૂમ કરવા લાગી હતી। જોકે અવાવરૂ જગ્યા હોવાથી ત્યાં કોઈ તેને મદદ કરવાનું નહોતું અને મહિલા નિસહાય હતી। તેમજ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ત્રણેય આરોપીઓએ રાત્રે 8 થી 9 વાગ્યાના ગાળામાં મહિલા ઉપર બેરહેમીપૂર્વક વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। તે દરમિયાન માતા ઘરે ન આવતા દીકરાએ માતાને ફોન કર્યો હતો। માતાએ દીકરીને સમગ્ર વાત કહી હતી, જેથી દીકરી સ્થળ પર પહોંચી ગઈ હતી અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી દીધી હતી। રાતે 11:15 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને વર્ધી મળતા સમા પોલીસ સ્ટેશનના પીઆઈ મનીષ રાઠોડ અને તેમની ટીમ દોડી ગઈ હતી। તે સમયે ડીએસપી ઝોન 3 લીના પટેલ પણ સ્થળ પર દોડી ગયા હતા। પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે અને હાલ વડોદરામાં રહે છે, જેમાં એક વકીલ અહેમદે દુમાટ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે। આ ઉપરાંત 2 આરોપીને નવા યાર્ડ અને ગોરવા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા। 3 આરોપી પૈકી આરોપી વકીલ પઠાણની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીને પકડીને તેઓની પૂછપરછ કરવામાં આવી છે। એટલું જ નહીં, પોલીસે તપાસ દરમિયાન માહિતી મેળવી હતી આરોપી ચમન ખાન પઠાણે વર્ષ 2016માં કિશનવાડી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો। આ ઉપરાંત બીજા આરોપીઓ સામે પણ અકસ્માત સહિતના ગુનાઓ નોંધાયેલા છે। આરોપીઓ રિક્ષા ચલાવવાનું અને મજૂરી કામ કરે છે। રિક્ષા ચાલક વકીલ પઠાણ ભાડેથી રિક્ષા લાવીને રિક્ષા ચલાવતો હતો। હાલ ત્રણેય આરોપી અને પીડિતા મેડિકલની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।